પટેલ ને એમ થયો કે ગામના લોકો એમ કહે છે કે 500 વીઘામાં જે હાટકી ઊભી હોય તો આ ગળા હંસ છે, હવે ખેતી કોઈ ટાઈમે પૂરી ન થાય, માતે આ ગામના કહે છે ને હાસુ હોય, હાલ આજ પેલાનું પારખું પરીક્ષા કરવા જાવ. બાપા હાથમાં ગેડી માથે પાઘડી લઈને આજ હાલતા થયા વાડીના રસ્તે. વાડીના રસ્તે હાલતા થયા અને હાલ્યા જાવાડી પાસે આવ્યા તો ઉષા ઢોરા માથે પી પછી જુવાડા બસાડે ઢોલકી લઈ અને વેલો સત્સંગ કરે. બાપાને નક્કી થઈ ગયું કે આખા ખેતરમાં હાટકી ઓજી ઊભી છે. બાપાને એમ થયું કે રસ્તેથી નથી જવું પણ આ છીંડેથી જવું છે. બાપા ખેતરની અંદર દાખલ થયા, છીંડું પાડી જા જોયું તા 50 વીઘામાં 500 વીઘામાં જે હાટકી ઊભી. બાપાએ પોક મેલીને બેહી ગયા હેઠા. તા તો હાથો નહીં, હાથા અને કોદાળી, ડ્રાઈવર કોઈ હાંકવા વાળો નહીં. ફરાટ આ સેટે તે આ સેટે હાટકી હેઠી આવે છે, કોદાળી ફરાર 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 હાલે છે. હાટીઓ હેઠી આવે ધબાધબ. બાપાને એમ થયું કે બારો નીકળી જાવ, નકર હમણાં ક્યાંક પગનો વારો આવી જાય. બાપા બારા નીકળી ગયા. જોઈ તો વિચાર કર્યો કે ગામના લોકો કહે છે કે વેલો હવે કોઈ કામ કરવા વાળો નથી, વેલો હવે વેલો નથી રહ્યો, પણ નક્કી વેલો મારો બાપ થઈને મારી ઘરે આવ્યો છે, માટે તો પુણ્ય છે, દંડવતને પ્રણામ કરવા લાયક છે. બાપાને વેલા માટે અતિ પ્રેમ લાગ્યો અને બાપા રસ્તેથી આવ્યા, વેલાની પાસે આવ્યા. વેલો વસાળે બેઠો છે, આજુબાજુ વેસક પછી જુવાડા સત્સંગને ધૂન બોલે છે ને બાપા યા જઈ વેલો તેની મસ્તીમાં ધૂન દ્વારકાધીશની મસ્તીમાં છે. ત્યાં જઈને બાપાએ પગ પકડ્યા કે વેલા બાપ તો તું મારો છો. તો એ વેલાએ ઢોલકી મેલીને કીધું કે જહમત પટેલ, જહમત આતા નેવાના પાણી મોભે ન સડે. બાપા તો તમે મારા, તમે કા નેવાના પાણી મોભે સડાવો? કે નહીં નહીં વેલા, હું તને ઓળખી ગયો કે તું કોણ છો. વેલા કોઈએ મને કીધું છે કે વાઘનાથને શરણે તું કાયમને માટે રાતે સત્સંગમાં આવીશો, હું પણ જાઉં છું, તો તું ક્યાં બેઠો? કે બાપા હું તમારી સામે જ બેઠો. બાપાને કહે છે કે હું તમને જોઉં છું, તમે મને નથી જોઈ શકતા. તો વેલાનું કારણ તું શેમાં આવીશો? તો કે આ શેઠે ખાખરીનું થડ પડ્યું ને એ થળિયાની માટે એમ કહું કે હાલ વાઘનાથને શરણે, એટલે વાઘનાથ શરણે જ હાલે. અને ત્યાંથી એમ કહું હાલ વાડીએ, એટલે વાડીએ આવે છે. આવું થતા ઘીરે 10:30 વાગ્યાનો ટાઈમ અને ગંગામાને બપોરની રોટલા કરવાનો ટાઈમ થયો. ગંગામાં એક હુંડો લઈ અને પોતાના પાછળ વાડામાં સાણાનો મોભારો હતો, એ મોભારાની અંદર સાણાનો હુંડો ભરવા માટે જ્ઞાન હાથ નાખ્યો હતા. મણિધર કાળોતરો નાગ બેઠેલો, એ ગંગામાના હાથને સરપડસ થયો, ગંગામાના પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રાણ પંખેરું ઉડી ગયો એટલે ગામમાં હા દેકારો બની ગયો. આડોઈ પાડોઈ ભેગા થયા, રોગ અકળાટ ચાલુ થયો, પણ ગંગામાના તાળવામાંથી જીવ લઈ લીધો કાળોતરે નાગે. ગંગામાને ઘરની અંદર લઈ આવ્યા, ભોંય પથારીયા લઈ લીધા. ગામમાં વાત ફેલાડી, ગંગામાને સરપડસ થયો. ગામના આપણે ઉતાવળ બહુ હોય નાવાની, કોઈ ખબર કાઢવાજી ન આવ્યું. સમાચાર મળે ને તો પંદિયા કમ્પ્લીટ કરી નાવા કાસડી વાળી તૈયાર થઈ જાય. બાયુ માણા હતા એ નાવા માટે આવી ગયા. કેટલી વાર છે, કેટલી વાર છે, કોઈની વાટ નથી. અને આખરે ઠાઠ ડેલી લગી માણસો ને બૈરા આવી ગયા. 2 જણા ગામમાં દોડા ગયા, વાડીએ ગયા. જહમત પટેલ ને વેલો બે બેઠા છે, 5-7 20-25 જણા બીજા બેઠા છે સત્સંગ મંડળમાં. ત્યાં જઈને 2 જોડાવે કીધું બાપા ઘેરે હાલો. કે કા હજી હમણાં જ ઘેરે ત્યાં પૂગ્યો છો? કે ગંગા માને સાણાના મોભારામાંથી સરપટ ડંસ થયો છે અને પ્રાણ હરી લીધા છે, મોં પથારીએ લઈ લીધા છે. જહમત પટેલ કે હાલો વેલા હાલ ઘેરે આવે. વેલો કે મારી માં હજી હું અહીં સૌ તાલકી જાય નહીં, બપોરની શિરામણી બાપા બાકી છે, પણ મારે તો નિયમ છે કે ગામમાં નહીં આવવું, પણ આજ મારી માં છે ને હુંતા છે ને એટલે મારે ઉઠાડવા આવવા જો. હાલો બાપા હું આવું ગામમાં. વેલો અને જહમત પટેલ વાડીએથી વિદાય થયા. આજ વેલાને અંતિમ દિવસ હતો. આવ્યા ઘેરે, ઘેરે આવ્યા તો હકડે ઠાઠ ડાયરો નાવા માટે, સ્નાન કાઢવા માટે, દેન કર્યા માટે તૈયાર હતો. વેલાએ જોઈ તો આખી ઓસરી બૈરાની ભરીતી, ઘરે પણ આખું બૈરાનું ભર્યું હતું. બધાને બારા કાઢી અને કમાડ મળી મારી હાકળ.
ગંગાબાની પાસે બેહી કે માં હજી તો હું અહીં સૌ તે મને વચન દીધું છે કે બપોરની શિરામણી હજી મારી બાકી છે, તારે રોટલા ઘડીને હજી મને ખવડાવવાના, તી પછી મારે જવાનું. માં બેઠી તા પાણીની અંજળીથી વેલાઈએ આજ ગંગા માને હજીવન કરીને બેઠા કર્યા, હાથમાં બાવડું પકડીને વેલો ભર સભાની અંદર બારવા આવ્યો. ગામ લોકો વિચાર કરવા લાગ્યા કે વેલો નક્કી ચમત્કારી પુરુષ છે. બાપુ નમો નારાયણ જે આદિ લગી બા વેલાની ખટપટ કરીને જમત પટલ પાસે એ બધાય બાપુને નમો નારાયણ ના પગમાં મળ્યા પડવા. પણ વેલા એમ કીધું કે માં હવે રોટલા ઘડો, બપોરના રોટલા ખાઈને મારે ગન્નાર ભેગું થવાનું છે, હવે હું અહીં ટકી ન હકું. તે ગંગા માની આંખમાં આહુડા આવી ગયા, જહમત પટેલ ની આંખમાંથી આહુડા આવી ગયા. હેંજળિયા કુટુંબે પણ પોક મેલીને રોયું. જહમત વેલાએ જવાનું કીધું એટલે માં જલ્દી શિરામણી તૈયાર કરો, બપોરનો રોટલો ખાઈને મારે ગન્નાર ની અંદર જવાનું છે. તો કે નહીં વેલા રોકાઈ જા. વેલો કે હવે મારાથી રોકાવાય નહીં, પણ જાવ હેંજળિયા કુટુંબને કાયમને માટે મારું વચન છે કે 5 હેંજળિયા કુટુંબ મારી મઢિયા આવીને મારો આરાધ કરશે ને એટલે વરુણ દેવ તરીકે કાયમને માટે દર્શન દે. આજે એમ કહેવાય છે કે ગન્નાર ની અંદર 5 હેંજળિયા કુટુંબના કોઈ જાય અને વેલનાથ નો આરાધ કરે એટલે વરુણ દેવ તરીકે દર્શન દે છે. બોલો વેલનાથ બાપુની જય, રામા પીરની જય, દ્વારકાનાથની જય, રામચંદ્ર ભગવાનની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.